દિવાલમાં ચણેલ તિજોરીને પાછળના ભાગે ગેસ કટર વડે તિજોરીમાં બાકોડું પાડી હજારો રૂપિયાની ચોરી કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. શિયાળાની શરૂઆત થતાં ગુલાબી ઠંડીના ચમકારા જાણે ચોરો માટે કમાવાની સિઝનનું આગમન થયું હોય એ રીતે વાગરા ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે ચોર ઇસમોએ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દિવાલમાં લગાવેલ તિજોરીમાં પાછળના ભાગે ગેસ કટર વડે બાકોડું પાડી ચોરીને અંજામ આપી વાગરા નગર તેમજ વિસ્તારમાં ચોરી કરવાનું ખાતું ખોલ્યું હોય એવી શક્યતાઓ સેવાઈ રહી છે. બનાવ સંદર્ભે મળતી માહિતી મુજબ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુરુવારના રોજ રાબેતા મુજબનું કામ પૂર્ણ કરી ઓફિસ બંધ કરી જતા રહ્યા હતા. ગત રોજ દેવ દિવાળીની જાહેર રજા હોવાથી આજરોજ સવારના 7 વાગ્યાના નિત્યક્રમ મુજબ સ્ટાફ દ્વારા ઓફિસ ખોલતા જ તિજોરી તૂટી હોવાનું માલુમ પડતા તાત્કાલિક ઓફિસ બહાર નીકળી જઈ પોસ્ટ માસ્ટરને બનાવ સંદર્ભે જાણ કરી હતી. પોસ્ટ માસ્ટર તાત્કાલિક પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી ઘટના અંગે જાણકારી મેળવી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. હાલ ચોર ટોળકીએ કેટલાક રૂપિયાની ચોરી કરી છે તે અંગે સત્તાવાર કોઈ માહિતી સાંપડી નથી. સરકાર દ્વારા ગુનાખોરીને અંજામ આપતા ગુનેગારોની ઓળખ કરી ગુનેગારોને જેલ ભેગા કરી શકાય તે હેતુથી પબ્લિકની અવરજવર થતી હોય એવા દરેક જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા સૂચનો કર્યા હોવા છતાંય સરકારી પોસ્ટ વિભાગમાં સીસીટીવી કેમેરા લગાવેલ ન હોવાથી ચોરોને ચોરી કરવાનું મોકળું મેદાન મળ્યું હોવાનું કહી શકાય. હાલ પોસ્ટ માસ્ટરે ઉપરી અધિકારીને જાણ કરતા અધિકારીઓની ટીમ વાગરા પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેમજ ચોરો દ્વારા કરાયેલ નુકસાનીનું આંકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી તરફ સવારની સાંજ થઈ ત્યાં સુધી પોલીસ ચોપડે બનાવ સંદર્ભે કોઈ ફરિયાદ નોંધાવા પામેલ નથી.